2009થી ગરીબ કલ્યાણ મેળાનું આયોજન થાય છે। અત્યાર સુધીમાં 8 ગરીબ કલ્યાણ મેળાઓ થયા અને આ 8 ગરીબ કલ્યાણ મેળાઓમાં 1 લાખ કરતાં વધારે ગરીબ અને મધ્યમ વર્ગના માનવીઓને આર્થિક ઉપાર્જન માટે રાજ્ય સરકાર તરફથી 13,000 કરોડ જેટલી સહાય કરવામાં આવી છે। આના અનુસંધાનમાં આ વર્ષે પણ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવાનું છે અને આ ગરીબ કલ્યાણ મેળો એ લગભગ 148 સ્થાન ઉપર થશે। પ્રાંત કક્ષાએ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવાના છીએ। મહાનગરોમાં ઝોન વાઇઝ ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન થવાનું છે। જે ગરીબ છે, મધ્યમ વર્ગના માનવી છે કે જે પોતે જ આર્થિક રીતે સદ્ધર બનવા માટેનો પ્રયાસ કરતા હોય અને અનેક સ્થાનો ઉપર પોતે તાલીમ લેતા હોય, તો તાલીમ લીધા પછી જો એને નાનું જરૂરી સાધન પ્રાપ્ત થઈ જાય તો એ એના સહારે પોતાનું જીવન વ્યતીત કરી શકે છે। અને મેં એવા ઘણા બધા પરિવારોને જોયા છે કે એક મશીન લઈને પોતાના પરિવારને પ્રવૃત્તિ દ્વારા આગળ વધારવાનો પ્રયાસ કરતા હોય છે અને એટલા માટે આ વર્ષે પણ લગભગ 1,000થી 14,000 કરોડ રૂપિયા આવા ગરીબ કલ્યાણ મેળાની અંદર ગરીબોને અમે સહાય કરવાના છીએ અને 12થી 14 લાખ જેટલા ગરીબોને આનો લાભ થવાનો છે। આપણા રાજ્યમાં 33 જિલ્લાઓ છે અને એટલા માટે 33 જિલ્લાઓમાં પ્રાંત પ્રમાણેની આપણે આયોજન કરવાના છીએ। જે દીકરીઓ 8મું ધોરણ પાસ કરીને 9મા ધોરણમાં પ્રવેશ પામે છે પરંતુ પોતાના ગામમાં માધ્યમિક શાળા કે ઉચ્ચતર માધ્યમિક શાળા ન હોવાથી એને નજીકની માધ્યમિક શાળામાં જવું પડે છે। 2 કિલોમીટર કે 3 કિલોમીટર અંતરે એને કોઈ વાહનની સગવડ નથી મળતી, એટલા માટે રાજ્ય સરકાર દર વર્ષે આવી સાયકલની સહાય કરતી હોય છે। આ વર્ષે 1,93,200 સાયકલો આપણે દીકરીઓને આપવાના છીએ અને જે ગરીબો છે, જે કામ કરવા માગે છે એવા 88,900 જેટલા ગરીબ પરિવારોને પણ ટૂલ કિટ્સ આપવામાં આવશે। એમાં વિકસતી જાતિને 1,25,454, અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા એ જ પરિવારોને 24,000 અને આદિજાતિ વિકાસની જે વસ્તી છે એને 43,746 ટૂલ કિટ્સ આપવામાં આવશે। તો આ પ્રકારનું આખું આયોજન રાજ્ય સરકારે આજે પૂરું કર્યું છે। જે લાભાર્થીઓ ગામની અંદર હોય એ ગામમાં જ્યારે અમારી ટીમ આવે, રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ જ્યારે આવે ત્યારે એનું ફોર્મ ભરવું, એના આધાર પુરાવા આપવા, એના માટે ગરીબ પરિવારો આગળ આવે, મધ્યમ વર્ગના પરિવારો પણ આગળ આવે કે જેથી કરીને રાજ્ય સરકારની આ યોજનાઓનો લાભ એમને સુપેરે પ્રાપ્ત થાય। અને હું ઈચ્છું છું કે ગુજરાતના નાગરિક ભાઈઓ અને બહેનો, ગામના સરપંચો આપણા જ ગામની અંદર આવેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓનો આ યોજનાઓનો લાભ મળે એના માટેનો પ્રયાસ કરીએ। શાળાના આચાર્યો પણ પોતાની યાદી બનાવે, 100% બાળકોને 9મા ધોરણમાં દાખલ કરે અને જે દીકરીઓ દૂરથી આવતી હોય એની યાદી બનાવીને ઝડપથી સરકારની અંદર મૂકશે તો એમને પણ લાભ પ્રાપ્ત થઈ જશે।